ઈ એમના બાપને કે છે સગરામ બાપુ કે એટલે તું એક રામા બાપાને એક દોઢ લઈને મને રજા લઈ દે ને મારે રણુજાની જાત્રાએ જવું. બાપુ જો આ એક પીરાણું છે રામદેવજી બાપાનું, અને જ્યાં જ્યાં બાપુ આ હરિહર હાલે છે ને ત્યાં પીરના પંજા છે, તમારે લખવું હોય તો લખી લેજો. અને પીરના પંજા સિવાય બાપુ હરિહર હાલે નહીં. તમારા ઘરના રૂપિયાના ઘર ભર્યા હોય ને નો હાલે. આ પીરના પીરાણાના પંજા છે ને એટલે બાપુ આ વાવટા ફરકે છે ને હજારો માણાને રોટલો દે છે. ઈ એમ કે તું મને દોઢ લઈને રજા લેવરાય તો મારે રણુજા જાવું. અને નીકળે અને એક ગામના ઝાપે ફૂગે ને ગામમાં કઈ એવો બનાવ બનેલો અને કઈ ટાણું હશે, કોઈ મરણનો પ્રસંગ હશે, બાપુને કઈ આવકાર કઈ મળ્યો નહીં, હાનનું ટાણું હશે. પોતાને દુઃખ તો થોડુંક થાય, સ્વાભાવિક છે. કોઈ પણ ગામમાં જાય ટાણું હોય એવું અને કોઈ આવો ન કે સ્વાભાવિક છે. પેલા અત્યારે જેવું નહોતું, અત્યારે છે બધું, પણ આવકાર જેવું કઈ છે જ નહીં. એમાં પેલો મોબાઈલ હોય તો મોબાઈલમાં જ બેઠા હોય આખું ઘર, બૈરા ને આદમી બધાય. આપણે ફળિયામાં જઈએ તો પેલા તારા બાપા જાય ને તોય અથર માથું ન કરે. આપણે શું પૂછવું? આ મોબાઈલે તો બાપુ દી ઉઠાડી દીધું. એમને બીજા ભાઈ મળીને એ બધાને જાણ કરી કે ભાઈ લા તમે આ ગામમાં કોઈ માણા આવે ને તમે એક બટકું રોટલો ન દઈ શકો ભલામણ. અને હવારમાં એમ કહેવાય કે ઈ એમ કે છે કે મારે રણુજા જવાનું છે, રણુજાનો રસ્તો કયો? એટલે રસ્તો કે આ રસ્તેથી જવાય. તો કોકે અહીંયા કીધું કે ભાઈ આગળ એક ગાય મરી ગયેલી પડી છે, બીજા રસ્તેથી જાઓ, અહીંયા આગળ રસ્તામાં ગાય છે મરેલી. બાપુ કહે છે કાંઈ વાંધો નહીં, મરેલી ગાય થોડી આપણને મારી નાખવાની, પડકે થઈને વ્યા જાવ, એમાં શું ફેર પડે? ન્યા જાય અને જો બાપુ આ માં અને સંતાનના યોગની વાત છે. અને ઈ તો માણા હોય ને અસર થાય, બાકી માણા મરેલા પડ્યા હોય તો કોઈ સામું નથી જોતું. ઈ વાસડો બાપુ આમ જોઈએ અને એની કદાચ આંખમાંથી આહુડા પડતા હશે, એની માં મરેલી પડી છે, ઈ વાસડાને જીવતો જોઈ અને બાપુની નજર એની માથે પડે અને બાપુ સંતનું હૃદય દ્રવી ગયું. હો ભાઈ, ઈ ભારતની ભૂમિ છે, ઈ ભજનની દુનિયા છે. સંત વિચાર કરે કે આ વાસડાને કેમ ખબર પડે કે મારી માં મરી ગઈ છે? પણ વાસડો વિચારતો હોય છે ને કે મારી માં કેમ ઊભી નથી થતી, મારી માં કેમ નથી ઊભી થતી? સંત અહીંયા ઉભા રહીને વિચાર કરે કે આ વાસડાના મનમાં શું હશે? આ ગામમાં તો કઈ છે નહીં, હવે આ વાસડો ક્યાં સુધી આ બે છે? અને હૃદય બાપુ દ્રવી ગયા અને અહીંયા બાપુ એક અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે, અડધાથી ઉપર હળગે, પૂરી થવાની તૈયારી થાય અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ તેથી એને અરજ કરીએ છે. કેવી કરીએ છે? ઈ કે આ અગરબત્તી પૂરી થઈ, હવે બીજી હળગાવું છું. અને બીજી અગરબત્તી પૂરી થયા પેલા જો ગાને બેઠી નો કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું હગરામ નહીં બાપ. ઈ અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે અને બાપુ ગાય કાન હલાવ્યો. આ કેવું ભજન હશે બાપુ? આપણને નક્કી થાય છે. અત્યારના ભણેલા ગણેલા ના એવી વાતો કરો ને એટલે કે આ બધું તાંત્રિક હોય, આ બધું જંતર મંતર હોય. એટલે અત્યારે બાપુ કોઈ કઈ માનવા તૈયાર નથી. બાકી તો સત્ય જો ન હોય ને તો આ થાંભલા નથી, આ એમના નો ઉભા રહીએ આ કોઈ દી. ઈ ગાય બેઠી થઈને પછી બધા ગામના ને જાણ થઈને બધા ભેગા થયા. બાપુ તો ભાઈ ઝાડવે ચડી ગયા, ભાઈ આ બધા ભેગા થયા હારા મને કઈક હેરાન કરશે. બધાએ ઉતરીને કીધું, બાપુના પગમાં પડવા માંડ્યા. હવે જે આ દુનિયા એ દુનિયા છે ને તારે આવકાર નો દીધો હોય એ પાછા પગે લાગવા માંડે, હાથીની અંબાડીએ ચડાવે ને પાછા કથાડે બેહારે. આ ઈ દુનિયા છે. એવો બાપુ જે રામદેવજી બાપાનો પરચો, એવા તો બાપુ કાંઈક પરચા છે સાધુ સંતોના. અને તમારી મોજ હશે એવા 10 પરચાની વાતો આપણે કરશું. પણ મને ડાયરો મજા આવી. ડાયરો આવો ભાવિક ડાયરો છે. આ બેનો બેઠા છે ને, બેનોને ખાસ કહું, મારી વાતો અમુક કડવી હશે
પણ દર્દ તો કડવું પાય તો જ મટે, ગોળ ખવડાય દર્દ ન મટે. એટલે કડવું લાગે ને ન બોલાવો તો મારે કઈ બહુ જરૂર નથી. ભગવાનની દયા છે, ઘરે નો હાસી શકું એટલું આપ્યું છે. પણ બેનોને એટલા માટે કહેવું પડે છે કે બાપુ ફેશન ઓછી કરજો, ખાઓ પીવો મોજ કરો વાપરો. જોકે આ આપણે ગામડામાં તો સારું છે, બાકી શહેરમાં જાય છે તો નક્કી જ નથી થતું બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. આપણે બોલાવી ત્યાં ખબર પડે, આપણે એમ કે ભાઈ છે એમ કે ભાઈ ક્યાં છું, હું તો બેન છું. ત્યાં આપણે ખબર આપણે હલવાણા. એટલે એટલી બધી ફેશન ન કરશો એમ, કારણ કે ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખી. હમણાં પાઉભાઈ સાહિત્યની વાત કરી ને, સાહિત્ય તો બાપુ હારી માવડીઓ હોય ને તો જ હારા દીકરા થાય, ને હારા દીકરા થાય તો જ હારી વાતો આ દુનિયામાં જીવે. બાકી માં હારી ન હોય તો બાપુ કાંઈ છે જ નહીં વાત હારી. એટલે હું કોઈ એવા કોઈ હલકટ વાત નથી. મારી એક વાત મારી વાત ઉપર ધ્યાન આપજો. મારી વાત તમને હારી લાગે તો રાખજો, નો હારી લાગે તો પડી રહેવા દેજો. બાકી કોઈ કોમેન્ટ બાપુ આપણે કાંઈ જોતું નથી. હું કોઈ દી મારા વિડીયા તમે જોવો ને તો એમાં હું કોઈ દી કોઈને ભલામણ કરતો જ નથી. કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો. 2 હાથ વાળો શું કરે, ઓલો 1000 હાથ વાળો કરે, તેથી મારી ભૂખ ભાંગે. તમે હું મારી ભૂખ ભાંગવાના? કોઈ જરૂર નથી આપણી. પણ મારી વાત અમુક બાપુ જીવનમાં ઉતારવા જેવી હશે 100%. બીજી વાત કે મારા પ્રોગ્રામમાં 99% ભૂલ નહીં આવે. માન દીકરો બે શકે, બાપ ને દીકરી બે શકે, ભાઈ ને બેને બે શકે. મારી વાતમાં કોઈ દી બાપુ એવી 14.14 ની વાત મારામાં આવે જ નહીં. કારણ કે મેં હમણાં કીધું મારા હૃદયની અંદર બાપુ મને એક વેદના છે કે તમે માણસ થઈ જાઓ. તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તો ભલે હોય, તમને મુબારક, તમારી પાસે કોઈ નહીં લઈ જાય. પણ જીવો માણાની રીતે. તમને ભગવાને આપ્યું હોય ને પાડોશી ન આપ્યું હોય તો બાપુ કોક દી ક્યાં વિચારો, કોક દી ક્યાં એક બે રોટલાનો લોટ આપો. ઝૂંપડામાં બાપુ જો ઈશ્વર અપાવે ને તો કઈક આપો. બાકી પૈસા વાળાને આખી દુનિયા સલામું મારે છે, હું મારું છું, નકર નડે. કોઈ હરત નથી રામ. બાકી ગરીબ માણસની જે બાપુ દુઆ છે ને, ડોક્ટર એમ કે નહીં બચે તોય મારો નાથ ન મારી શકે, આપણે ગેરંટી તમને કહી દઈ. એવી ગરીબ માણસની બાપુ તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી. ઝૂંપડામાં રહેશે ને લુગડા વગરના છોકરા જે ધૂળમાં રમતા હોય ને, એને પાર્લેની ખબર નથી. તો તમે કાજુ બદામ ખાઓ છો. ઈ છોકરાને બાપુ એક પાર્લેનું પડીકું આપી આવો ને, અને લુગડા વગરના છોકરા હોય ને પાર્લેનું પડીકું ખાય ને, એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય તોય નો ઓલો મારી શકે. બાપુ ઈ પાવર કરવાની જરૂર છે. કોઈની દુઆ લેવાની વાત છે. બાકી કદુઆ બાપુ હટી જાય ને તેથી આ દુનિયામાં ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં રહે. હારા અમે જોયા છે બાપુ પતન થતા. કોઈ છે ને આ કરમ બરમ ની વાતોમાં મને કાંઈ ટપા નથી પડતા. કરમ જે હોય આપણે રામ 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 કરી. સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી નો હોય ગયો. શું કરમ છે? એટલે આપણે કરમ બરમ કઈ ફીંદવા ભક્તિ કરે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. લ્યો કૃષ્ણ પરમાત્મા આખી દુનિયાને બાપુ બનાવવા વાળો, એને ખબર ન હોય કે બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. એનું શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે હું એનું કરમ હતું. અરે થઈ થાવે થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. મારા બાપ આપણું કરમ શું છે? દુનિયાના કેટલા બૂસ માર્યા જોવો તો ખરા. કાલ શું બનવાનું છે? અને યમના દૂત જેનો જીવ લેવા આવે અને યમના દૂતને કહી દે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. બાપુ પોતાનું મોત રોકીએ કે આવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાપુ રૂએ બાણ માર્યા. બોલો આપણને એમ થાય ખરું આટલો આવો મહાપુરુષ અને એને આ કરમ ભોગવવું પડ્યું તો આ કરમ હશે શું? મને તો ભાવમાન કરમમાન આપણે ત્યાં ગાણા કાલાવાલા કરીએ એટલે ભાઈ કે આપણે ઊંડા આમાં ઉતરતા. હું ઉતર્યો નથી, તમે ઉતરતા નહીં. બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ તો બધું ભજન છે ને એમ સમજાય એવી વાત જ નથી.
હમણાં અમારા અશુભાઈ ભજન ગાયું ને ઓલે એક સાખી કીધી વચ્ચે, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાતે સમરે સોર. હું એમ કહું છું ગણપતિ ને મોર ને શું હગું શું થાય? મોર નું નામ આવે મારી, કાગડો ને કબૂતરું કાંઈ ન કીધું કે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર. મોર તો આજ હોય ને, ઉડતા હોય, ઓલા સોમાં આમ બોલે એ જ મોર હોય ને, બીજા મોર હોય. તો હું એમ કઉ છું કે ગણપતિ ને મોર ને હગું શું થાય? એમ છે જ નહીં. બધા માથા હલાવે, ભારે મજા આવી, ભારે સમજવાય નહીં, કોઈને તાકાત જ નથી. સમજાય ને તો જ મજા આવે. અને સમજાય ને, ભજનમાં બેઠા હોય અને સમજાય ને તો દી ઉગે બાપુ, બંગાહું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે, જો ભજનમાં બેઠા હોય તો. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર, એમ છે. તારા માં આ 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને બધાયની પહેલા સમરીએ, બધાયની મોર. તા બધા મોરલા ઉડાડે છે, બધા હાય હાય કરે છે. ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હું તો એમ કહું કે એ ઉડાડો જ્યાં સુધી ઉડે તાવ. ગણપતિ કે ભોળાનાથ નો દીકરો, ભોળાનાથે કે ગણપતિ નું માથું કાપ્યું અને હાથી નું લગાડ્યું કે ને બધા આપણે ફોટામાં મૂર્તિમાં જોઈ ને. તો હું એમ કઉ છું કે હાથી નું કાપીને લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથી નું શું કામ ચોટાડ્યું હોય છે? એટલે કઉ છું આમ બહુ ઊંડા ન ઉતરતા ને બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. ને કે હાથી નું બાપુ લગાડી શકે, એનું કાપ્યું એ ન લગાડી શકે. અને હાથી નું માથું હોય જેવડું માણસ શરીર ઉપર ફિટ થાય, તમને જેમ લાગે? અરે આ મગજ મારી વાળું છે. એક વાણી એવું કે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહનો ભાઈ નાખે કોક આવું હોય? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. હળદર ભરેવા કઈ નાખે કે નહીં? પછી હાચું લ્યો, એ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. એના માટે તમારે તમારા આની માટે જ બાપુ સદગુરુ જોવે, કોઈ સંતની બાપુ શરણું જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. અને ખોટું હોય ને તો આધુનિક યુગ છે બાપુ, હાલે નહીં. 100% હું બોલ્યો નહીં, 100% સત્ય છે. પણ આ સમજવા માટે સદગુરુની જરૂર પડે. સદગુરુ વિના બાપુ આ તમને સમજાય નહીં. એક એક શબ્દ બાપુ છે ને, એક સાખી ની વાયે એક રાત કાઢવી હોય તો નીકળી જાય. જો એને તમે ખોલવા માંડો ને, એક સાખી ની વાયે એક રાત નીકળી જાય બાપુ. ભજન તો આખી બાબત છે મારા. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા, એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ કોઈ તમારે પૂછવાનું બાપુ, તમારા ગુરુ હોય તો પૂછજો કે આ ઓલો એક દરબાર આવ્યો તો આવી વાત કરતો તો સાચું છે ખોટું છે, તમારે પૂછવાની સૂચ. બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈને. અને જે છે ને, જે પાપી હોય ને આ દુનિયામાં બાપુ, ક્યાંય કોઈ આવકાર ન દે, ચારે બાજુથી વંટોળિયા સડે ને, પછી જ બાપુ આ માર્ગ જડે. અને આ માર્ગ જડ્યા પછી જ આવા સંતોનો ભેટો થાય. સંતોના ભેટા થયા વગર બાપુ આ વાતું બાતું સમજાય નહીં, ગમે એટલા બુદ્ધિશાળી. આ ભણેલા ને ગણેલા ઉભા વાહડા જેવા ગામમાં રખડે, કોઈ આટાણાની હળદરે નથી દેતું. રામ, કોઈ મતલબ નથી. આ મેં તમને પૈસા આપ્યા છે, આ મારા આ ગામમાં શું હગું છે? કાંઈ મને કોઈ ઓળખતા હતા? હું આ ઉપર બેઠો છું, હું બોલું છું, તમે સાંભળો છો, અમે પૈસા આપ્યા છે. પણ બાપુ સાતી ઠોકીને કહું છું, તમારે સાંભળવું જ પડે. હોનું છે એટલે સાંભળવું પડે. આ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે એટલે સાંભળવું પડે. કહેવાનો મારો અર્થ એ છે, સાચું સાંભળવું છે પણ કોઈને કહેવું નથી. અને આની આ મજા જાણી છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા, ગંગા સતીની વાણી કહે છે ને, તમારો અને મારો બાપુ માના ઉદરમાં બીજનું રોપણ થાય ને, 9 મહિના માના ઉદરમાં રહીએ, 9 મહિના પછી આ દુનિયામાં આવે, દુનિયામાં જન્મ થાય, પછી તમારું સર્જન થાય.
60-80 100 વર્ષ જીવો પછી તમારું વિસર્જન થાય. આ દુનિયા છોડીને તમારે જવું પડે. અને આજની દુનિયાને પૂછો કે માણસ જન્મે, મોટો થાય, મરી જાય પછી શું? તો બધા એમ કે કઈ નહીં, બસ ગયા, મરી ગયા પછી શું? તો બાપુ જો વાણી કે છે ગંગા સતીની, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. તમે આ દુનિયામાં આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો તમને દેશ દેખાડું બાપુ કેવો હશે. વાણી આખી પડી છે રામ. આ તો સોપડા લઈ લઈને બેસી ગયા છે. 50,000 લઉં છું, લાખ લઉં છું, લ્યો. દેનારા દે છે, લેનારા લે છે, અમને વાંધો નથી, પણ બાપુ કઈક સમજો, સમજવાની જરૂર છે. નકરા રાગડા તને આ કથા તમે બેહાડી, આવડી મોટી કથા છે, આ રામદેવ કથા છે. આપણે રામ કથા હોય, ભાગવત હોય, દેવી પુરાણ હોય, શિવ પુરાણ હોય. હું એમ કઉ છું કે આ કથા બેહાડવાની જરૂર શું છે? કથામાં ભલે હું ના નથી પાડતો, મારી વાત ને જો હવળો અરથ કરજો. પાછા કોઈ એવું ન કહેતા કે મારી કથા એમ બેહાડીને આને શું વળ ખાતો હોય છે, એટલે એવું નથી. પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેહાડો, આમાં વાત તો એક ની એક જ હોય ને. એક રામકથા આપણે બેહારી હોય તો રામકથામાં શું આવે? અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે લંકામાં ગયા, રામે રાવણ ને માર્યો, ને સીતાજીને લઈને આયા. વાત તો આવડી આજ હોય ને, બીજું કઈ હોય તો શું? આ એક ને એક સાંભળ્યું શું કરવાનું? બધાને ખબર છે રામ વનમાં ગયા હતા, ત્યાંથી સીતાજી રાવણ લઈ ગયો હતો, બધાને ખબર છે. તો આ સાંભળવાની જરૂર શું? પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો તકલીફ હોય ને મટે નહીં, હાઉ વહુ ની તકલીફ હોય ને મટે નહીં, ભાઈ બહેન ની તકલીફ જો મટે નહીં, તો આ કથાનો બાપુ કોઈ મતલબ નથી. એક લખવું હોય તો લખી લેજો. ભાઈ ભાઈ નો વિખવાદ મટી જવો જોઈએ. એક રામનો અને ભરતનો પ્રસંગ આવે અને વિખવાદ વાળા ભાઈ બે બેઠા હોય અને એની આંખમાંથી જો આહુડા ન આવે તો કથાનો કોઈ મતલબ નથી. કહેવાનો અર્થ એ છે, નકર જો એ હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. પરિવર્તન આવવું જોઈએ. મારા રામ કથાનો મતલબ એ છે. પણ મને તો એમ થાય કે ઓહો ધર્મ ફાટી નીકળ્યું આખી દુનિયામાં. કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન, મંદિર ને ગામ ધુમાડા. મને એમ થાય કે આટલું બધું પુણ્યદાન થાય છતાં બગાડ કેમ નથી ઉભો રહેતો? હે બગાડ 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 મટે નહીં કઈ નહીં, પણ છે અહીંયા તું ઉભો રહેવો જોઈએ. વિચારવા જેવું હે? આપણને એમ થાય કે આ 5 ગામ ધુમાડા બંધ જમે. ઓલો કે એને 25 લાખ આપ્યા દાનમાં, એને 5 લાખ આપ્યા, વળી કરોડ. હમણાં તો આપણે બાવળિયારી હોનાની નોટું બાપુ ઉડાડી, બાપુને જોઈખ્યા હોનાથી, કંઈક ચાંદીથી. સારું, ધન્યવાદ એમના ગુરુ મહારાજને. આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે, એમને વંદન કરી છે. પણ હું મારું કહેવાનો અર્થ શું છે કે આટલું બધું પુણ્યદાન થાય છે તો આ બગાડ કેમ નથી અટકતો? મને એ મગજમાં નથી બે. આપણા ગઢા એટલું કરી જ નહોતા અને આટલો બગાડ હતો હોય નહીં, તો આ પુણ્ય વધ્યું ને બગાડ વધ્યો એમ કેમ થયું? આપણા બાપા પાસે ખાવા પૂરું ધાન નહોતું, રહેવા સારું ઘર નહોતું, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપ મને નડે છે, મારા આશ્રમમાં મૂકવા જવું છે. અને આ ભણીને આવ્યા ને પછી કે અમે અહીંયા તમને દઈ જઈશું છૂટા, અહીંયા વ્યાજ. ને હું તો એમ કહું છું કે છોકરાને એમ કહેવાય કે તમારે અમે નથી ફાવતા ને, તમે વ્યાજ આવો આશ્રમમાં, આ મકાન તો અમે બનાવ્યું.